ભાદરવી પૂનમ મહામેળો 2025 ગબ્બર મંદિર અને અંબાજીના માર્ગો પર સ્વચ્છતાનો અનોખો માહોલ। અંબાજીની આજુબાજુના રસ્તાઓ પર ચમકતી જોવા મળી રહી છે। સ્વચ્છતા 80 ટ્રેક્ટર અને 1500 જેટલા સફાઈ કર્મીઓ દ્વારા સ્વચ્છતા માટે વિશેષ કામગીરી। જિલ્લા વિકાસ અધિકારી શ્રી એમ.જે. દવે। આસ્થા તમારી વ્યવસ્થા અમારીના મંત્ર સાથે અંબાજી ભાદરવી પૂનમ મહામેળામાં સ્વચ્છતા સૌ કોઈને આંખે ઉડીને વળગે છે। ચાલુ વર્ષે આ મહામેળામાં સ્વચ્છતા ત્યાં પ્રભુતાના મંત્રને ચરિતાર્થ કરતા જિલ્લા કલેક્ટર શ્રી વ આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન શ્રી મિહિર પટેલ દ્વારા સ્વચ્છતા બાબતે ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો। સમગ્ર મેળા દરમિયાન 30 લાખથી પણ વધારે માઈ ભક્તો અંબાજી ખાતે પધારતા હોય છે, ત્યારે અંબાજીના રસ્તાઓ, મંદિર સહિતના સ્થળો ખાસ સ્વચ્છતા જોવા મળી રહી છે। જિલ્લા વિકાસ અધિકારી શ્રી અને સ્વચ્છતાના નોડલ અધિકારી શ્રી એમ.જે. દવે જણાવ્યું કે મહામેળામાં સ્વચ્છતા પાયાની અને મહત્વની બાબત છે। ચાલુ વર્ષે સ્વચ્છતા પર ખાસ ભાર મુકાયો છે। આ માટે અંબાજી મંદિર, ગબ્બર અને આજુબાજુ વિસ્તારમાં યોગ્ય સફાઈ થાય અને મોનિટરિંગ માટે 5 ઝોનમાં કામગીરી થઈ રહી છે। 1500 જેટલા સફાઈ કર્મીઓની સ્વચ્છતા ઝુંબેશમાં કામગીરી કરી રહ્યા છે। અંબાજી મેળામાં ભક્તો પદયાત્રા કરીને આવતા હોય છે। રસ્તાઓ પર સફાઈ માટે કુલ 80 જેટલા ટ્રેક્ટરો માણસો સાથે કચરાની ઉઠાંતરી કરી રહ્યા છે। મોનિટરિંગ સાથે અધિકારીઓ ફરજ બજાવી રહ્યા છે। તેમણે પદયાત્રીઓને વિનંતી કરતા જણાવ્યું કે કચરો કચરાપેટીમાં નાખવામાં આવે તથા પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવામાં આવે તે જરૂરી છે। સેવા કેમ્પ ખાતે એકત્રિત થયેલો કચરો પણ ટ્રેક્ટર મારફતે નિકાલ કરવામાં આવી રહ્યો છે। અમદાવાદના રાણીપથી જય અંબે સંઘ લઈ પગપાળા આવેલા કિરીટભાઈ પટેલે જણાવ્યું કે તેઓ 80 માઈ ભક્તો સાથે પગપાળા સંઘ લઈ અંબાજી ખાતે પહોંચ્યા છે। મા અંબાના અતૂટ શ્રદ્ધા સાથે તેમને રસ્તામાં કોઈપણ પ્રકારની તકલીફ પડી નથી। રસ્તા અને મંદિર ખાતે ખૂબ સારી સ્વચ્છતા સગવડનો અમને લાભ મળ્યો છે। સરકારશ્રી અને તંત્ર તરફથી ખૂબ સારી સુવિધા ઊભી કરાઈ છે। ઉલ્લેખનીય છે કે બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારી શ્રી એમ.જે. દવેના નેતૃત્વ હેઠળ કુલ 1500 જેટલા સફાઈ કર્મીઓ રાઉન્ડ ધ ક્લોક સ્વચ્છતા અભિયાનમાં જોડાયા છે। 80 ટ્રેક્ટર થકી કર્મચારીનો કચરાનો નિકાલ કરવામાં આવી રહ્યો છે। અંબાજી તથા આજુબાજુના રસ્તા પર ચમકતી સ્વચ્છતા જોવા મળી રહી છે। જય અંબે પગપાળા સંઘ રાણીપ અમદાવાદ, અમે ત્યાંથી 81 માણસનો સંઘ લઈને આવીએ છીએ। રસ્તામાં મને કોઈ તકલીફ નથી પડતી। માતાજીની એટલી અટૂટ શ્રદ્ધા હોય છે કે એટલા બધા ફૂલ્લા પડે કે પગમાં કોઈ બી તકલીફ પડે છતાં પણ અમારા ઘણા એવા છોકરાઓ છે કે જેની શ્રદ્ધાના કારણે ચાલતા આવી શકે છે। અમારા સાથે ઘણી પબ્લિકો છે। રસ્તામાં એટલી બધી સ્વચ્છતા વ્યવસ્થા અને મંદિરમાં જે દેવસ્થાન છે ત્યાં સરકાર તરફથી અને આયોજક તરફથી ફૂલ સારી વ્યવસ્થા હોય છે અને ફૂલ સગવડ હોય છે। કોઈ જાતની કોઈ પબ્લિકને કોઈ તકલીફ પડતી નથી અને માતાજીના પ્રેમથી દર્શન હરખ સાથે કરી શકીએ છીએ। જય શ્રી અંબે। જય અંબે મિત્રો, અમે સાસણ ગામથી અહીંયા અંબાજી આવ્યા છીએ। અહીંની સ્વચ્છતા જોઈને એકદમ મન પ્રસન્ન થઈ ગયું। અહીંયા કાચ જેવા રોડ છે અને સફાઈ કામદારો પણ નિયમિત રીતે સફાઈ કરતા રહ્યા છે। અહીંની સફાઈ એકદમ સારી છે અને આ માટે સફાઈ કામદારો અને વહીવટીતંત્રનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। જય અંબે।